પાડી રહ્યા. તો આજે આપણે એમને સાંભળીએ. સુરેશભાઈ મારું. હેલો. આજના સભાના અધ્યક્ષ સન્માન્ય પંડિત પડાયા, ઉપસ્થિત બધા સન્માનના માન્યવર અને સમાજ બધા બાંધવ. પહેલી વાત તો જ્યારે ચૂંટણી થઈ મેઘોળ મુંબઈ મેઘોળ પંચાયતની, ત્યારે પ્રગતિ પેનલ અમે નિર્માણ કર્યું, જનજાગૃતિ પેનલ. જનજાગૃતિ પેનલમાં હું પણ ઉપપ્રમુખ કરીને ઉમેદવાર હતો હું. અને અમે જે જાહેરનામા પ્રસિદ્ધ કર્યો હતો, એ જાહેરનામા બધેમાં પહેલા એવી અમે એક વચન આપ્યું હતું તો અમારો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ જશે પછી તુરંત અમે મુંબઈ મેઘોળ પંચાયતનું ઇલેક્શન લેશું. બધેમાં મોટું અમારું એ વચન અમે આપ્યું હતું. બધેમાં મોટું વચન હતું. પણ નિવડણૂકના 6 વર્ષ થઈ ગયા, એની પછી પણ નિવડણૂક જાહેર કરી નથી. એટલે હું તમારી બધેની માફી માંગુ છું. સમાજનું કામ કરવા માટે સામાજિક માણસ હોવો જોઈએ, કે જેના ખાનદાનમાં, લોહીમાં, સમાજમાં, પરિસરમાં, આપણામાં સમાજ હોવો જોઈએ. એને સામાજિક કાર્ય કે જેમ અમે માવજીભાઈ મારુની સાથે કામ કર્યું, પ્રેમભાઈ ગોયલારે કામ કર્યું, પીકે મારુની સાથે કામ કર્યું, ઘણા લોકોની સાથે અમે કામ કરેલું છે. પણ આવો નકટો માણા અમે ક્યાંય જોયો નથી. આપણે પ્રેસિડેન્ટ છે ને, હું સર સમાજનો અધ્યક્ષ હોત અને મારી કમિટીનો એક મેમ્બર મારી વિરોધમાં ગયો તો તરત રાજીનામા દે દે તો માણસ મેમ્બર મારી વિરોધમાં છે, આ રાજીનામા લેવો, મને સમાજમાં કામ કરવાનો અધિકાર નથી. પણ તમારી જ બોડીના 10 મેમ્બર તમારી વિરોધમાં મીટિંગ લઈ છે, તમારી વિરોધમાં જાય છે, તો તમે નિર્લજ્જપણા તમે કરો છો. એટલે આટલો નિર્લજ્જપણા મેં ક્યાંય જોયો નથી. જ્યારે સમાજનું કામ આવો, અમે ચૂંટણ આવે બધા ઉપપ્રમુખ કરી સામાજિક કામ કરવાનું, એની અંદર તમને રાજકીય સામાજિક નોલેજ હોવું જોઈએ, બિંડોક પણ હોવા જોઈએ નહીં. એટલું ધ્યાનમાં રાખજો. જ્યારે અમે ચૂંટણ આવ્યા અને અમે ઠરાયું કે ભાઈ હવે આપણે સમાજનું કાર્યક્રમ શરૂ કરવું છે, આપણે સમાજના વચન આપેલું છે, આપણે 21 માગણી કરેલી છે, 21 જાહેરનામું આપ્યું છે, એ જાહેરનામું પૂરું કરવાની જવાબદારી આપણી છે અને આપણે એની અનુસાર કાર્ય કરવું શરૂ કરવું જોઈએ. પણ એમના ખંભીર લડવાવાળા, બુદ્ધિવાળા, કામ કરવાવાળા લોકો જોતા નથી. એટલે મરાઠીમાં કે છે સાંગ કામ્યા લોકો જોવી છે. સાંગ કામ્યા ખબર છે મરાઠીમાં? હું કે સાંગ કામ્યા, એ બેંચોત બે જાઓ જોઈએ, એ હોટ ઉઠી જાઓ જોઈએ, એ જાઓ તો જાઓ જોઈએ. એવા સંગ કામ્યા લોકો એને જોતા હતા, એના સમાજના પદાધિકારી જોતા નહોતા. કિશોરભાઈ હતા, અમે બધા હતા, અમે સમજાવ્યા, અમે છૂટીને આવેલા છે. બાધા કોણ બાધા? જેના ઘર ફોડવું હોય બાધા, જેના ઘર સુધારવું હોય ક્યારે બાધા નહીં. અમે કહેતા હતા એલા ભાઈ આમ કરવી, એલા ભાઈ આમ કરવી, એલા ભાઈ આમ કરવી, એલા ભાઈ આમ કરતી. પણ જેનો અક્કલનો જ પત્તો નથી એ હું કરવાનો છે. હું કોઈનું નામ રાખી રહ્યો નથી, હું કોઈની વિરુદ્ધમાં બોલી રહ્યો નથી. મેં જે અનુભવ લીધા એ અનુભવ તમને કથન કરી રહ્યો છે, એટલું યાદ રાખજો. અમે 9 જણ મીટિંગ લઈ રહ્યા સર. એક માણસ તો તમારી પોલીસ સ્ટેશનમાં રીતસર કમ્પ્લેન્ટ નોંધાવી રહ્યો છે, તમારો માણસ તમારી વિરુદ્ધમાં કમ્પ્લેન્ટ નોંધાવી રહ્યો છે, એટલું યાદ રાખજો. તો એ તમને શરમ લાગતી નથી? તમે બિંદાસ ફરો છો કે હું અધ્યક્ષ છે એમ? મને કોઈ એક શબ્દ લી બોલ્યો તો કે ભાઈ તું ક્લિયર કર, તું મને કા બોલ્યો? હું એવો નથી. પણ તને આખું ગામ ગાળું દે છે તો તું ક્લિયર જ કરતો નથી કે હું ગુંડો નથી. સમાજનો અધ્યક્ષ કેવો હોવો જોઈએ? કે સમાજને લેન હાલવા વાળો હોવો જોઈએ, બાદળા મટાવવાનો હોવો જોઈએ, એકબીજાનું સમજી
લેવા વાળો હોવું જોઈએ, પણ મેં પહેલી વાર આવો અધ્યક્ષ જોવી કે બાધણા જ લગાડે છે, એની કરતા કઈ કરતો જ નથી. મને હમણાં 3 જણ મળ્યા કે ભાઈ અમારા મુલુંડમાં આવ્યા, અમારા આર્થા રોડમાં આવ્યા, અમારા નાલાસોપરામાં આવ્યા, અને જે અધ્યક્ષ હતો એની વિરોધમાં બીજો અધ્યક્ષ તૈયાર કરવાનો. એટલે ભાઈ તારું કામું છે, સ્થાનિકમાં બાધણા થયા, તું છોડાય ના કે ભાઈ તમે બાધો મારે, તમે બાધોમાં સમાજનું કામ કરવી છે, તમે આપસમાં બાંધતા નો, હું તમારે હેરસા તમે બેને એક સાથે બેસાડો અને એના ભાનગડી મટાડો, તો તમે ભાનગડી લાવવાનું જ કામ કરી રહ્યા છો. ઓલાને આગળ કરે છે, આને આગળ કરે છે. અરે આવું છે આવા અધ્યક્ષ મને ખરાબ લાગે છે કે અમારા સમાજના આવા અધ્યક્ષ છે. રાજકીય ક્ષેત્રમાં જર બોલવા આપણે જઈશું તો મેં કાંઈ 6 મહિના પહેલા જોયું કે શિંદે ગઢમાં પ્રવેશ કર્યો. મને સારું લાગ્યું. હું એક બહુ મોટા વિચારનો માણસ કે આપણા લોકો રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે અને રાજકીય લાભ લે તો મને દુઃખ નથી. પછી બીજેપી હોય, શિવસેના હોય, કોંગ્રેસ હોય, રાષ્ટ્રવાદીઓ શામાં પણ જાઓ, પણ રાજકીય લાભ લો એ મારા મતનો માણસ હું. પણ અમારા અધ્યક્ષે શિંદે સેનામાં પ્રવેશ કર્યો, મુખ્યમંત્રી એને શોલબેલ ઓડાડી, મેરું બહુ મસ્ત કામ કર્યો, આપણા માણા શિંદે સેનામાં ગયા. અને એનો ભાઈ બીજી સેનામાં એલા મેરું આવું, તમે શિંદે સેનામાં, ઓલો ઉદ્ધવ સેનામાં, એલા તમે કઈ બધાને ગાંડા સમજો છો? અમને ખબર નથી પડતી કે હું હાલ્યું છે. હું કેટલા 30 વર્ષથી કોંગ્રેસનું કામ કરું છું, પણ મને કોઈ બતાડે કે મેં સમાજના મંચ ઉપર કોંગ્રેસનું નામ લીધું હશે. 30 વર્ષથી સ્કૂલ બોર્ડમાં મને ચૂંટાણ આવ્યો તો મેમ્બર તરીકે મને કોંગ્રેસે ચૂંટાઈ દીધો, પણ મેં ક્યારેય કોંગ્રેસનું નામ લીધું નથી. તમે રાજકીય લાભ લ્યો હોય તો પક્ષના નામ લ્યો, સામાજિક નામ લ્યો હોય તો સમાજના નામ લ્યો, અને તમારું સારું કેમ થશે એ જો એ બરોબર નથી. કાયદેસર તમને વાત કહું છું કે જ્યારે અમારી કાર્યકારિણી તૈયાર થઈ, એ કાર્યકારિણીમાં અમારા 12 લોકો અલગ થયા. અમારા બેન, શું નામ મારું બેન અમારે ચૂંટીને આવે છે, હંસાબેન માર, આપણે ચૂંટણ આવે રંજનબેન માર. અમે રંજનબેન મારુના ઘરે મીટિંગ લીધી, 12 જણ ભેળા થયા હતા. આ માણાનું વર્તન સારું નથી, આ માણા કઈ કામ કરતો નથી. એમાં પ્રવીણભાઈ પણ હતા, કિશોરભાઈ પણ હતા, અનિલભાઈ પણ હતા, આપણા રાજેશભાઈ પણ હતા, ઘણા જણ હતા. અમે મીટિંગ લીધી. પછી મીટિંગમાં સાહેબ એમ થયો કે આપણે આપસમાં બાંધવું નથી, આપણે બધા એક થઈ જાવી. અને મીટિંગ લીધી, અને જે અમારી મીટિંગમાં આવી તેને ગાળું જાય છે, કઈ મીટિંગમાં તમે ઉકરમ ગયા હતા, એટલે તમે જ તો કીધું કે હવે બાંધવું નથી, અને તમે જ ગાળું દઈ રહ્યા છો બીજાને બોલાવી. એટલે આવું છે. એટલે તમે સમાજના બાંધણા મટાડવા હોવો જોઈએ, સમાજના લોકોને સમજાવવા હોવો જોઈએ. સમાજના બહુ ગંભીર પ્રશ્ન નિર્માણ થયા છે. મને ખરંચ મેં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ જમાતીને મેં પત્ર લખ્યા છે મુંબઈ મેવાડ પંચાયતના, જે આપણા લોકોના ઘર ખાલી કરાવ્યા છે. એ સંદર્ભમાં હું તમને એની કોપી મોકલી જોઈ. તો પીટી કેસના બારામાં બહુ મોટો કોર્ટમાં કેસ ચાલુ છે, આપણા લોકોને નોકરી મળવાની નથી. શ્રમ સાફલ્ય, બાબા સાહેબ આંબેડકર શ્રમ સાફલ્ય આવાસ યોજના અને લાડ પાકે કમિટીના ઘર દેવાના, એ 2 અલગ અલગ મુદ્દા છે. આ લોકો એના બિલ્ડિંગ બનાવવા માટે એમના ઘર, બાબા સાહેબ શ્રમ સાફલ્ય આવાસ યોજના એવી યોજના છે કે તમારી જગત તોડીને ટાવર બનાવવાના, ત્યાં તમને ભાડોતરી ઘર દેવાના, એવી એક યોજના છે. તો ભાડોતરી ઘર દેવાની વાન તમને લાગ્યા છે. બીજી યોજના એવી છે લાડ પાકે કમિટી અનુસાર, જે લોકો કાયમ સ્વરૂપી રહી છે, મહાપાલિકામાં ભાડું ભરે છે. આપણે અહીંયા આર્થા રોડમાં મને લાગે 150, 200, 300 વર્ષ થઈ ગયા. આપણા લોકો 300 વર્ષથી આપણે ભાડું ભરી રહ્યા છે. કાયદો એમ કહે છે કે જે લોકોને આ ભાડું ભરતા હોય એ ઘર ઇનડાયરેક્ટ એના નામ ઉપર કરી દેવું જોવી. તો તમે ઘર નામ ઉપર કરી દેવાનું છોડી દીધું, તમે તો ઘર ખાલી કરવાની વાન લાગ્યા છે. સમાજના 2 ઘર કરવાની વાન લાગ્યા છે, સમાજના મુંબઈ માંથી કાઢવાની વાન લાગ્યા છે, અને તમે બંગડે પહેરીને ઘરે બેહો છો. અને અધ્યક્ષ નો કે લડવા નીકળવાળો અધ્યક્ષ કે
કે હાલો મારા સમાજને બે ઘર ખાઈ રહ્યા છે, મારા સમાજને નોકરી મળી રહી નથી, મારા સમાજનો પ્રશ્ન નિર્માણ થયો છે, મારા સમાજની હાલ થઈ. ભલે આપણા સમાજની એક બહુ મોટી ખાસિયત છે, હારું ખાશું, હારું પીશું, હારું રહેશું. ભલે પૈસા હશે કે નહીં રહેશે, લોન લેશું પણ હારા જ રહેશું. એ આપણી ખાસિયત છે. એ ખાસિયત લીધે આપણે માર ખાઈ ગયા છે, એટલું યાદમાં રાખજો. અને એની વજહથી લોકો ક્યાં બહુ મોટા છે ને બહુ પૈસા છે ને બહુ સા બધું, પણ વાસ્તવિક હતા આપણે ક્યાં બહુ પૈસા વાળા નથી. આપણે મીડિયમ અને ગરીબ લોકો છે. અને આપણા પ્રચંડ હાલ આ મુંબઈમાં અંદર થઈ રહ્યા છે, એને આમાં ધ્યાન દેવું જોઈએ, લડવું જોઈએ. બોલવા વાળું બહુ છે પણ મને હમણાં 8 વાગ્યાની ગાડી છે તો મને જવું પડશે. હું તમને એક વાત કહું છું કે આજની મિટિંગમાં કિશોરભાઈ કહું છું, આજની મિટિંગ કાયદેશીર છે. પપ્પુભાઈ તમે ધ્યાનમાં રાખજો. કાંચીભાઈ કાયદેશીર છે. કેમ કાયદેશીર છે? કાયદો હું કહે છે કે જ્યારે પ્રેસિડેન્ટ ઉપલબ્ધ ન હોય ત્યારે વાઇસ પ્રેસિડેન્ટની અંડરમાં આપણે મીટિંગ લેવાનો અધિકાર છે. આ કાયદો કહે છે. અને આપણે વાઇસ પ્રેસિડેન્ટના અંડરમાં આપણે મીટિંગ લીધેલી છે. આયા પ્રેસિડેન્ટ અધ્યક્ષ ઉપલબ્ધ નથી એટલે આપણે વાઇસ પ્રેસિડેન્ટમાં આપણે મીટિંગ લીધી છે. એટલે આપણે આ મીટિંગ કાયદેશીર છે, એટલું તમે ધ્યાનમાં રાખજો. અને બીજી વાત કે જે ચૂંટાઈને આવેલા મહામંત્રી, 3 ઉપાધ્યક્ષ, મંત્રી, મહામંત્રી ચૂંટાઈને આવેલા, ખજાનસી બધા ઉપલબ્ધ છે. અને એટલે આપણે મીટિંગ કાયદેશીર છે. એ વાત છે. બીજી વાત, જે એ લોકોએ જે મતદાર યાદી તૈયાર કરી, ગઈ વખતે ગંગાબેન બારિયા નિવડણૂક અધિકારીમાં કામ કરતા, એમને મને ફોર્મ મોકલ્યો હતો. કોણે મોકલ્યો હતો? ગંગાબેન બારિયાએ મોકલ્યો હતો. મને ફોર્મ મોકલ્યો હતો કે ભાઈ હું નિવડણૂક અધિકારીની અંદર કામ કરું છું, મને તમે આ મેમ્બર બનાવીને આપો. કોને મોકલ્યું હતું? મને નિવડણૂક અધિકારીએ મોકલ્યું હતું. જે નિવડણૂક છું ને, હું ગંગાબેન બારિયાના ફોર્મ ભરીને દે ને, એટલે ભાઈ મેં તને ફોર્મ ભરી દેવી અને તું ફોર્મ ભરવા વાળો કોણ? આખા નાસિકના હું ફોર્મ ભરી શકું છું. મુંબઈમાં મારા બહુ હગા રહી છે, અમારા આખા નાસિકના હગાવાલા રહી છે. હું બધે કે ભાઈ તારા 5 હગે વાળાના ફોર્મ ભર, તો હું કાલ 10,000 ફોર્મ ભરી. પણ એના કા અર્થ નથી કે આપણે કાયદેશી સામાજિક રીતે આપણે નિવડણૂક લડવી છે, સામાજિક રીતે આપણે નિવડણૂક જાહેર કરવી છે. હુકુમશાહી પદ્ધતિના નિવડણૂક આપણે જાહેર કરવાની નથી. એ અટક ચૂંટણી પંચ થવો જ જોવી. આ બહુ મોટી વાત છે. અને આજની બેઠકમાં જે ચૂંટણી પંચ નિયુક્તિ થશે, જે ચૂંટણી પંચ આની અંદર હોદ્દેદાર નેમશે, એનો અમારો પૂરો ને પૂરો પાઠિંબો રહેશે. એ ચૂંટણી પંચની સાથે અમે કામ કરશું. અને આવડ્યા જે જૂની કાર્યકારિણી હતી એ તો હું પોતા જ બરખાસ્ત થઈ ગયો છે. 1 વર્ષ પહેલા હું પોતા જ બરખાસ્ત થઈ ગયો છું. હું મુંબઈ મેઘવાળ પંચાયતનો વાઇસ પ્રેસિડેન્ટ નથી, માજી પ્રેસિડેન્ટ કરીને તમારી સાથે વાત કરું છું. હું તો બરખાસ્ત જ થઈ ગયો છું. તો આવડે કમિટી બરખાસ્ત થઈ ગઈ છે. નવો ચૂંટણી પણ લ્યો, જલ્દીમાં જલ્દી આપણે મુંબઈ મેઘવાળ પંચાયતની નિવડણૂક જાહેર કરવી. નિપક્ષપણે એક સારા હોદ્દેદારો, સારા લોકો કે ગઈ વખતે અમે કીધું કે આ માણસ બહુ સારો હશે, આટલો સારો હશે, આટલો સારો હશે, તો આટલો સારો નીકળ્યો તો વધારે સારો નીકળી ગઈ. તો આપણે બહુ સારા માણસ હોતા નથી, આપણે સામાન્ય માણસ હોતા છે. તો આપણે આ નિવડણૂકની અંદર એક કમિટી ગઠિત કરો, સારા લોકો નિવડણૂક રાખો. જેનો અધ્યક્ષ થાવ એ અધ્યક્ષ થાવ, જેનો ઉપપ્રમુખ થાવ ઉપપ્રમુખ થાવ, અને આખો સમાજ એક કરી આપણે મુંબઈ મેઘવાળ સમાજની નિવડણૂક પાર કરશું. એવું આસ કરીને મારા 2 શબ્દ સંપૂર્ણ. જય મહારાષ્ટ્ર.